फर्स्ट टाइम मीटअप थी। फर्स्ट बार आया। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આપણે લેવા આવ્યા છીએ મોર. હા લઈ લઈએ, ચલો બહુ પર લીમડા પછી ઓબા પરથી લેવાનું છે. કાંઈ જો અમારા તબેલો છે, દૂધ ભરવાનો ટાઈમ થઈ ગયું છે, તો આપણે દૂધ ભરાતા આવીએ એટલામાં પપ્પા લેબડાનું મોર પાડી દઈએ. આ લેબરાનું મોર હવાના પીવાથી શરીર એકદમ તંદુરસ્ત રહે છે, તાવ પણ આવતો નથી અને હાડકામાં કરતો પણ દૂર થાય છે. પણ લોકો છે ને ચા નથી બહુ પસંદ કરતા હોય છે, લીમડાનો મોર પસંદ નથી કરતા. ને 7 જ દિવસ પહેરવાનું છે, એટલે 9 જ દિવસ ખાલી, બરાબર ને? બરાબર. હા, પણ 9 દિનમાં તો આખું વર્ષ તમારે જોવું ના પડે. પણ પેલી ચા છે ને બહુ ગરી લાગી ગઈ છે ને. હવા થયો છે. હા, ચૈતરનો મહિનો ચાલુ થઈ ગયો છે અને એવું કહેવાય છે કે ચૈતરનો મહિનો ચાલુ થાય ને એટલે ગામડાના સિટીના બધા માણસો લેબરાનું મોર પીતા હોય છે. જોઈ લો, હાર્દિકભાઈ બધી તૈયારી કરી છે. આ બાજુ જુઓ ચા પીવાય છે. તો ગાઈઝ મસ્ત નાહી ધોઈ ફ્રેશ થઈને પાછા આપણા બ્લોગની અંદર કન્ટિન્યુ આવી ગયા છીએ. અને મારા ભાઈ આજ આપણે એક રહેશે હિંમતનગર, હું અને મારો ભણો ભાઈ. ભણા જય માતાજી. जय माता जी. જય શ્રી કૃષ્ણ. जय श्री कृष्ण. ગાઈઝ આજે હાર્દિકભાઈ હિંમતનગર નહીં આવવાના, કારણ કે હાર્દિકભાઈ થોડા બીમાર પડી ગયા છે. એમને છે ને પેટમાં દુખાવો થઈ ગયો છે, એટલે અમે ભણોભાઈને બે જઈએ છીએ. કારણ કે હિંમતનગર અમારે છે પ્રમોશન કરવાનું છે, એક મસ્ત મજાની જાહેરાત આવી છે. એ બધું મેં તમને તો જઈને કહ્યું. બાકી બીજી એક અગત્યની વાત એ છે કે તો મારા ભાઈ આપણા હિંમતનગરના જેટલા પણ ફેમસ ઇન્ફ્લુએન્સરો છે એ બધા આવવાના છે. એટલે આજે આપણે ફરીથી મુલાકાત થશે, તો બહુ મજા આવશે. પુનિતભાઈ આવવાના છે, ગુજ્જુ રાઇડર છે, બીજા ઘણા બધા ઇન્ફ્લુએન્સર છે. એ તો બધા આપણે તો જઈને જ મુલાકાત કરીએ. બાકી તમે બધા વિડીયોમાં બન્યા રહેજો અને કાલની ચેલેન્જ કેવી લાગી એ પણ કહેતા રહેજો મારા ભાઈ. તમે બધા જેટલો સપોર્ટ વધારે કરે ને એટલી અમને મજા છે અને અમે નવી ચેલેન્જો લાવતા રહીએ. બાકી જો મોવડો પવન ચાલુ થઈ ગયો છે. હા, ખાધી હતી એને? नहीं खादी. હા, सूको मोड़ो. સૂકો. હા, એ તો सूको મસ્ત. सारो लागे. તો લેડો ગાઈઝ, બાઇક લઈને જવાનું છે. ભણા તને આવડે બાઇક? हो. આજે પણ આપણે છે ને હિંમતનગર ફેરવવાનું છે, આખું હિંમતનગર બતાવી દઈએ. ફાઇનલી મિત્રો હિંમતનગર આવી ગયા છે અને આપણે જવાનું છે દિગંબર જૈનવાડીમાં. તો અમારા ભાઈ પ્રમોશન છે, પણ અત્યારે હાલ આપણે એક હિંમતનગરના ઇન્ફ્લુએન્સરને મળવા માટે આવ્યા છીએ. આ પાછળ તમને દેખાય અલ્ટ્રોસ ગાડી, એ ઇન્ફ્લુએન્સરની છે, વિપુલભાઈ નોમ છે. તો લેડો એમના ઘેર જઈએ અને મુલાકાત કરીએ. આપણે વિપુલભાઈને મળવા માટે નીકળ્યા હતા, પણ હિંમતનગરના બીજા એક મોટા ઇન્ફ્લુએન્સર જોવા મળ્યા છે, જે પ્રેન્કમાં બહુ વાયરલ થયેલા છે અને બહુ હેવી પ્રેન્ક કરે છે હિંમતનગરની અંદર. હું જા ગોગરીભાઈ મજામાં? સરસ સરસ ભાઈ ભાઈ બોલો. શાંતિ છે? હું છે ગાડી બાડી લાયા યાર? હા, આ તો આપણા રવિરાજની ગાડી છે. એવું છે? હો, બરાબર. શું નીકળે? બસ હવે હોસ્પિટલ નીકળતો હતો. લેડો ગરબા જાઓ. અરે આઈએ કોક દાડા આઈએ ભાઈ પાક્કું. તમે યાર અત્યારે ખાવાનું જબરું બનાવો છો એટલે હવે આવતો પણ હે ખાવાનું ને ખાવાનું ભાઈ ચાલુ કરી છે ચેનલ. તમે યાર મસ્ત ખાવો છો, હમણાં આવું પડે ખાવા માટે આવે. હા, તે આવો પધારો. એક દાડા બેહીએ તમારા જોડે ખાવા. હા હા, ચોક્કસ. બાકી કેવું કયો? એકદમ સરસ. પ્રેન્ક ચાલુ છે કે? પ્રેન્ક અત્યારે તડકો તમને દેખાય જ છે, તડકો બહુ હેવી છે. તડકો બહુ યાર, કારણ કે હવે ખાલી પગ મારે રોડમાં હેડવાનું હોય એટલે મારે તો દશા બેસી જવાની છે. તો એ હું ટ્રાય કરતો રહે, બનાવતો રહે. સરસ સરસ. ગોગરીભાઈ મળ્યા છે લગભગ નિવેદ તો 6-7 મહિના પહેલા તો આયા હતા ને મારી કે? હવે તમારે ઘેર પહેલી વખત પણ એક વખત તમારો વિડીયો વાયરલ છે તો વાયરલ ગયો વાયરલ. હા, લેડો આવતા હોય તો પાક્કું પાક્કું આવજો. હારું ચલો. ચલો જય મળીએ. માતાજી. હા, ફર્સ્ટ ટાઈમ મીટઅપ થી. फर्स्ट बार आया. જય શ્રી કૃષ્ણ. जय श्री कृष्ण. મજામાં? हाँ बस मजा. કુંજનબેન મળી ગયા છે. आइए आइए, केम छो जय श्री कृष्ण जय श्री कृष्ण और टाइम पर मुलाकात जय माता जी केम छो तबियत कंप्लीट બસ गर्मी में छाछ बस पीती छाछ पीवानी गई गर्मी में તમારે શું તબિયત? बस शांति Ready? બોલો વિપુલભાઈ. જય શ્રી मजा કૃષ્ણ. जय श्री कृष्ण જય માતાજી. જય માતાજી. ले खाकर रखो ता नाम ता તો ગાઈસ આપણું બાઇક આપણે અહીંયા પાર્ક કર્યું છે અને અહીંથી આપણે વિપુલભાઈની અલ્ટ્રોસ ગાડીમાં જવાના છીએ. એક એક્ઝિબિશન આવેલું છે હિંમતનગરમાં, વૃંદારા કરીને. ગાઈસ ફાઇનલી આપણે વિપુલભાઈની ગાડી બેસી ગયા છે એક્ઝિબિશનમાં જવા બોલે. અને બીજા બધા ઇન્ફ્લુએન્સર આપણે તો મળવાના છે યુવાન સાથે, તો આપણે મુલાકાત કરીએ. એટલે બોણા બે ના બે લે बैठे. હા ઘણો બોલતો જ નહીં તમારો બોણું ભાઈ યાર કે તો તમારું પુનિતભાઈ મળવું છે. મને કે મારે હિંમતનગરના બધા ઇન્ફ્લુએન્સર મળવાનું છે. મેં કીધું આજે બધા આવવાના છે. મુલાકાત કરીએ. પોલીસભાઈ મળવાની જોડે બેહવાનું થઈ હા લ્યો બે હવાનું બરોબરની ગરમી છે ગાઈસ બરોબર ગરમી તો યાર હેવી લાગે છે. વિપુલભાઈની ગાડી સાથે શાંતિ થઈ છે
તમારો ખૂબ ખૂબ આભાર. ભલે બતા રહ્યા. આપણે આવી ગયા છીએ ફાઇનલી એક્ઝિબિશનમાં. વૃંદારા કરીને એક્ઝિબિશન છે ગોધીનગરનું છે મારા ભાઈ. 4% મેકિંગ ચાર્જ લેતા હોય છે જ્વેલરી ઉપર. લેડો ભણુભાઈ બે એમ હોય જઈએ. પુનિતભાઈ આ બધા તો આગળ આગળ જતા રહ્યા. વૃંદારા ફાઇનલી મિત્રો હિંમતનગરના મોસ્ટ ફેમસ ઇન્ફ્લુએન્સર મળ્યા છે. કેમ છો ગુજ્જુભાઈ? મજામાં? હા તો ખાવા દે લે આવી. ડાયરેક્ટ જ દેવાય લાઈવ યર તેલુગુ. ના ના બહુ સરસ મેન તો છોકરો છે ભાઈ સપોર્ટ કરજો. અલે આ ખાવ યાર લાઈવ ડો છે ને હેવી હેવી. હિંમતનગરના બીજા ઇન્ફ્લુએન્સર આવ્યા છે. ઓમ તો આપણે હિંમતનગરના બુવાજી કહેવાય. હું જ બુવાજી. બસ મજામાં જય માતાજી. એટલે ગમન બુવાજી જેવું શકલ આવે છે ભાઈનું. હવે ઘણા લોકો ગમન કુવાજી કહે છે, ઘણા લોકો છે તે પેલા બોડી બિલ્ડર છે એવું એ કંઈક કહે છે. આમ મને તો બોડી બોડી બનાવી યાર. એ તો ચાલ્યા કરે. હું જ છે ભાઈ. શાંતિ જગા. ઘણા સમય પછી મુલાકાત. હા બાકી નીલ શર્મા એક બાદ જતું રહ્યા. અલ્યા નીલ ચમ હંતાઈ જાય છે ભાઈ. સભાવાજી કેમ છો? મજામાં? શાંતિ જગા. બસ શાંતિ. તું તો યાર બહુ સમય પછી જોવા મળ્યું હે. તમે તો આખા હું કેવા હું કઈ ગયા છો કઈ નથી જતી પેલી દાઢી માર બગડી ને યાર. મારું મશીન બગડી છે એટલે દાઢી જાત જાતી સેટ કરી. એટલા ફાઇનલી ગાઈઝ એક્ઝિબિશનમાંથી પાછા આપણે આવી ગયા છીએ બાઇક ઉપર. અને મારા ભાઈ 20 તારીખથી 24 તારીખ સુધી 4% મેકિંગ ચાર્જ. કોઈ પણ તમે ગોલ્ડની જ્વેલરી લ્યો અથવા તો તમે જો સિલ્વર અને ડાયમંડની લ્યો છો તેના પર તો 0% મેકિંગ ચાર્જ છે. એટલે જે પણ મિત્રોને લેવાનું હોય, કોઈને લગ્ન પ્રસંગ આવી રહ્યો તો પહોંચી જજો મારા ભાઈ જૈન દિગંબરવાડી. તો લેડો આપણે થોડો ઘર વખરી સામાન લેવાનું છે તો લેતા આવીએ. કોણા ભાઈ જાય મજા આવી પુનિતબેન મળીને? મજા આવી ગઈ. હા ફાઇનલી આવી ગયા છે હિંમતનગરના ડીમાર્ટમાં. અને અંદર મારા ભાઈ શૂટિંગ નો અવેલેબલ છે એટલે અંદર શૂટિંગ કરવા દેતા નહીં. તો આપણે જે બધું સામાન લેવાનું છે લેતા આવીએ અને પછી તમને બધા બ્લોગની અંદર પાછા કન્ટિન્યુ મળે. ભોણા બોલો. એક વખત આવેલું ખરું તું હોય? ના. પહેલી વખત? હો. એટલે આજે છે ને આપણે ભોણાભાઈને શોરૂમ બતાવીએ કે ડીમાર્ટનો કેવડો મોટો મોલ છે. મોડાસામાં નવું ખુલ્યું છે પણ એ તો કેટલું બચ્ચું છે. એમ તો જે પેલું બચ્ચું છે એ તેમાં મોટું તો થઈ જશે. ફાઇનલી ગાઈઝ ડીમાર્ટમાંથી બધો સામાન લઈ લીધો છે. જોઈ લો મારા ભાઈ. એક નો નિયમથી થેલી લીધી છે પણ 1000 રૂપિયા બિલ બની ગયું. શું કેવું ભોણા? સાચી વાત. બાકી કેવું લાગે ડીમાર્ટ હિંમતનગરનું? મજા આવી ગઈ. ઘેરથી ગાઈઝ કોઈ થેલો પેલું લાયા નતા એટલા માટે આપણે 17 રૂપિયા ખર્ચીને થેલી લીધી પડી. હિંમતનગરથી ઘેર જતા હતા અને જુઓ ભાઈ મસ્ત મજાનો શેરડીનો રસ લઈ લીધો છે. એકદમ ઠંડા ઠંડા. આપણે જ્યારે પણ રસ પીએ હિંમતનગરથી ઘેર જતા તો પાછળ તમને બધાને ભય દેખાય એવો નહીંથી જ રસ પીતા હોઈએ છે. મોટા ભાઈ જય માતાજી. શાંતિ જગા. હા ગાઈડ શેરડીનો આપણે એક ગ્લાસ પીધો છે અને મારા ભાઈ એટલો બધો મસ્ત મજાનો સ્વાદ હતો ને તે આપણો બીજો ગ્લાસ ઉઠાવીએ છીએ. એક કોણ ઉભાઈ લે હે અને એનો મોમો લે હે. ગાઈઝ ફાઇનલી આપણે ઘેર આવી ગયા છીએ અને આજે મારા ભાઈ ગયા હતા આપણે પ્રમોશન કરવા માટે. જેટલા પૈસા આવ્યા છે ને એ બધાય વપરાઈ ગયા. કારણ કે જુઓ 2600 રૂપિયા તો ખાલી તેલનો ડબ્બો લાવ્યા છીએ આપણે. ફોર્ચ્યુન સોયાબીન કિલોમાં 2600 રૂપિયા. વિચાર તો કરો શું ભાવ વધ્યા છે યાર. મોંઘવારી મારા ભાઈ રોજ બરોજ વધતી જ જાય છે. બીજો બધો સામાન લાવ્યા છે. ઘેર એક કેસ ટ્રેન હતું. શોખ જવું હોય ને તો જુઓ બેલા વિટા લાવ્યા છે. ચકુ શું કરીશ તું અત્યારે? હું બનાવું છું. એવું બનાવ્યું પણ એટલે કે હા અને શું બનાવ્યું ઘર? હા મંદિર બનાવ્યું. અરે વાહ જોરદાર કહેવાય. ચલો ગાઈસ આમ આપણે આજનો બ્લોગ એન્ડ કરીએ છીએ. બાકી તમને બધાને ગમે હોય તો લાઈક કરી દેજો. ચેનલ પર નવેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાકી મળીએ કાલના નવા વિડીયોમાં. બાય ટેક કેર એન્ડ જય માતાજી.